ના બાળકોએ એકતાની કીર્તન ગાવું, નૃત્ય કર્યું. એના ઉપરથી આપણે થોડી અંતરદ્રષ્ટિ કરીએ. સૂર્ય છે ને સહારાના રણમાં પણ 60 ડિગ્રી સુધી તપે છે, 60 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને તો બારતું નથી, સૂકવી નાખે. પાંદડા, ઝાડ, પાન સૂકવી નાખે, બારતું નથી. અને શિયાળાની ઠંડી હોય 10-12 ડિગ્રી સેન્ટીગ્રેડ, હમણાં પડવાની જ છે, એ આગાહી છે, હું કંઈક કહેતો નથી, આગાહી કહે છે. 10-12 ડિગ્રી ટેમ્પરેચર હોય, પણ જો સૂર્યના કિરણો આગળ બિલોરી કાચ મૂકો, ગમે વસ્તુ છે ભડકો થઈ જાય. અને 60 ડિગ્રી ટેમ્પરેચર, અને બારે નહીં, સૂકવી નાખે. તો જ્યાં એકતામાં કેટલી શક્તિ છે. બધા કિરણો એક થયા, એક પોઈન્ટ ઉપર બારી નાખે. બીજી વાત, આપણે અંતરદ્રષ્ટિ કરીએ. આજ સુધી આપણે કેટલું ન કરવાનું કર્યું હશે. તિરસ્કાર કર્યો છે, ઘૃણા કરી હશે, ઈર્ષ્યા કરી હશે, અભાવ લીધા હશે, કોઈનું અપમાન કર્યું હશે. આ બધું ક્યારેક ક્યારેક કંઈક થયું જ હશે. તો એટલું જ વિચારવાનું. આ હોમવર્ક આપવામાં આવે કે બધી વસ્તુની જરૂર હતી ખરી. તમે કોઈને તિરસ્કાર કર્યો, ઘૃણા કરી, ઈર્ષ્યા કરી, અભાવ અવગુણ લીધો, જરૂર ખરી? જરૂર હતી ખરી? તપાસ કરશો તો ખ્યાલ આવશે, બાકી નહીં આવે. અને સત્સંગ માપદંડ લઈને બેસશું આપણે. આ મહાન પુરુષો, એના વાક્યો, એની સલાહ, એમનું જીવન, બીજું બધું ઠીક છે, એમનું જીવન, એ જોઈને આપણે તપાસ કરીએ તો બધી જરૂર હતી ખરી? અભાવ ગુણ લેવાની જરૂર હતી ખરી? કોઈનું અપમાન કરવાની જરૂર હતી ખરી? આવા નોકર હોય, બીજા હોય, નાના માણસો હોય, ફટ અપમાન કરીને ગુસ્સે થઈએ, ઘરમાં ભાઈ ધમાલ મચાવી નાખીએ, પતિ પત્ની ઝઘડા કરે, કુરુક્ષેત્ર ઊભું કરે. આવી જરૂર ખરી? આટલું જ, બીજું બધું જવા દો. તપાસ જમજમાઈને તપાસ કરે. અરે જરૂર હતી ખરી? તને લાગશે, સત્સંગ બરાબર કર્યો હશે, તમને લાગશે કઈ જરૂર નથી. એકે વસ્તુની જરૂર નથી. હાવ બધું કચરા પેટી નાખી દેવા જેવી વસ્તુ. અને ગ્રહણ કરતા આ બીજા એકતાની વાત કરી, એ કરો. કુટુંબની અંદર, મંડળની અંદર, દેશ હોય, આ બધું બધે એકતાની જરૂર છે, બધે. અને એ દિવ્ય તત્વ છે, સોનું છે, બીજો કચરો છે. તો જો આપણે આ વિચારતા નથી, આ સંતો પાસે આપણને આપણું આધ્યાત્મિક જીવનનું ઘડતર થાય છે. એમના જીવન સામે જોઈએ આપણે તો ખાલી આપણે ગુણગાન ગાઈએ, પ્રમુખ છે આવા પ્રમુખ, પણ આપણને અંદરથી કંઈ ગ્રહણ કરતા નથી. કેટલું ભવ્ય જીવન છે. એક પણ મુદ્દો આપણા હાથમાં આવી જાય ને, એમના જીવન પ્રસંગ જાણીએ છીએ, પણ વર્તાય આપણાથી કામ નીકળી જાય. એના દશાબ્દીની અંદર આપણે
આ તપાસ કરવાનું છે હંમેશ માટે. પણ આ પ્રસંગે ખાસ જરા ધ્યાનપૂર્વક કે તમે જે કંઈ કર્યું, અવગુણ લીધો, કોઈ ઈર્ષા કરી, કોઈનું અપમાન કર્યું, ગુસ્સે થયા, તો બાળક ઉપર, પત્ની ઉપર, મા બાપ ઉપર, ભાઈ ઉપર, બધું જરૂર હતી ખરી. તપાસ જાતે જ પેપર સેટ કરો ને જાતે જ તપાસો, લખો, તપાસો, તમને લાગશે. જો સત્સંગ ખરેખર કર્યો હશે તો તમને લાગે એકેય વસ્તુની જરૂર હતી જ નહીં, કાંઈ જરૂર નથી. હું તો ખોટનો ધંધો કર્યો. માણસમાં જો નિષ્કાળ સ્વામી લખ્યું, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આપત્તિ વિપત્તિ કાપવાનો કુહાડો કયો. જંગલમાં આપણે વન ઝાડ પાન કાપવું હોય તો કુહાડી જ નહીં. આમ ધીરજ રૂપી કુહાડો આપત્તિ વિપત્તિ બધાને કાપી નાખે. ધીરજની બહુ જરૂર છે જીવનની અંદર. ને હમણાં જેમ સંતો એટલે ધીરજ, ક્ષમા, સહન કરવું, આ જેમ સાધુ એને જ કહ્યા છે. યોગી આપા અમને કેટલી વાર બોલ્યા, સાધુતા શું? આટલું ખંભવું, સહન કરવું, ગમ ખાઓ, કમ ખાઓ. પ્રમુખ સૂત્ર છે, કમ ખાઓ અને ગમ ખાઓ. કમ ખાઓ તો શરીર સારું રહે અને ગમ ખાઓ તો મન સારું રહે. એવું છે. પણ આવા પુરુષ મળ્યા ને તો આપણે જો કોરા રહી ગયા ને કંઈ હાથમાં ના કર્યું, જીવન ના સુધર્યું અને એમને એમ લઠ્ઠા બ્રેન્ડ રહ્યા આપણે, તો શું કામનું? એમનો દાખલો, એમના પૃથ્વી પર આવવાનું, આપણી સાથે આટલો કેટલો એમને શ્રમ વેઠો છે, કેટલો ભીડો વેઠો છે, આપણું કેટલું સહન કર્યું છે, આપણા સ્વભાવ, આપણા દોષો, આપણે વિચિત્રતાઓ, બધું સહન કરીને તો નિરાશ થયા નથી, કંટાળા નથી. કોઈ આપણે ઘરમાં કંઈ સહેજ ધમાલ થાય, ઘરમાં નીકળી જાય, દીકરો ભાગી જાય, કંઈ તો બાપ ભાગી જાય, એટલે એવું રીતે. અને આ કેટલું આટલા વર્ષો, 90 વર્ષ થયા, પહેલેથી જ એમને પહેલાં તો બહુ સહન કર્યું. બોલવાનું નહીં, બીજી વાત જ નહીં. એક બે મહાત્મા એવા છે કે ભયંકર સ્વામી વિરુદ્ધમાં લખે છે. આપણે થશે ને હજારો યુવકો, સંતો એવા છે કે જવાબ જડબા તોડ આપી શકે એમ છે. હા, પ્રમુખ સાહેબ ના, આપણે આ કરવા યાદ નથી. આ બદલો લેવા વારવા નથી. આપણે આ અક્ષરપૂર્વક આ જે ઉપાસના શૈલીઓ આપી છે એનું પ્રવર્તન કરવાનું છે. ગયા વર્ષે આપણને સ્વામીએ દભાણમાં પ્રતિજ્ઞા લેવડાવી કે ભગવાન અક્ષરધામમાંથી આવે છે, પોતાનું અક્ષરધામ સહિત આવે છે, તેવા સમજવીને બીએને આગળ કરવી. ગયા વર્ષે આપણે પ્રતિજ્ઞા લેવડાવી, એ કરવાના, બીજું બધું કાંઈ નહીં. હમણાં જીવનમાંથી આ દેખાય. એક સંતે તો બરાબર તૈયાર કર્યું હતું, ત્યાં 25 પાનાનો લેખ તો છાપવામાં આપવાની તૈયારી. સ્વામી બાપાને ખરું સ્વામી કે ફાડી નાખ, બારી નાખ, આટલું બધું કડક થયા, કોઈ વાત ના કઈ ના. આપણે આ કામ નથી કરવાનું. જો એમાં પડીએ તો સામ જવાબ આપવાનું થાય, આ જવાબ આપે, આ કરશે, આ કરે, ફંડાઈ જઈએ, ફંટાઈ જઈએ, આપણે કરવાનું રહી જાય. શાસ્ત્રી મહારાજે આવું કર્યું જ નથી. નહીં તો
પ્રમુખ સાહેબ એક વાત કહી છે અમને કે જો સ્વામીએ કોર્ટ કચેરી કરી હોત, સામે કોઈને ફરિયાદ કરી હોત, આ કર્યું હોત, તો સ્વામી પ્રમુખ સ્વામી કે મને શાસ્ત્રીમાં 50 કેસ લડવાના મૂકી ગયા હોત, રોજ ધક્કા ખાતો હોત કોર્ટના, બધું સહન કર્યું, કંઈ કર્યું તો મને 5 મંદિર જાઓ જલાલી સોંપી ગયા. જો તો કેવું કહે, તારે કચરો બધો ભેગો કરીએ અને પછી સામસામા નાખીએ કચરો એકબીજા ઉપર કુટુંબની અંદર. આ કુટુંબ, ઘણા એવા કુટુંબ મેં તો જોયા છે, કોઈ વાતે ખામી નહીં, કોઈ વાતે નહીં, પૈસા, આબરૂ, ખાનદાની બધું, અને છતાં કોને ક્યાં માટે ઝઘડે ખબર નહીં પડે. ઝઘડે, અપમાન કરે, સગા ભાઈઓ અપમાન કરે, આ કરે. અરે જરૂર ક્યાં છે? જરૂર લાગતી જ નથી. તપાસ કરો ખ્યાલ આવશે, જરૂર જ નથી એની. તો જો આપણે આ સત્સંગ બરાબર કર્યો હશે ને તો આપણને આ સમજાશે. નહીં તો નહીં, આમને આમ જીવન જતું રહેશે આખું. આયા ને ગયા, જન્મ્યા ને મરી ગયા, 80 વર્ષ પૂરા. જો ડાયમંડ જ્યુબલી ઉજવાઈ જાય, પણ લઠ્ઠા બ્રાન્ડ પથરા ડાયમંડ બન્યા જ નહીં, છતાં ડાયમંડ જ્યુબલી ઉજવાય. કેવું કહે, પથ્થરની ડાયમંડ જ્યુબલી એવું થયું. તો આપણા સંતો, હરિભક્તો, કાર્યકર્તાઓ, બાળકો બધા આ હોમવર્ક આપવામાં આવે છે આ દશાબ્દી નિમિત્તે. તપાસ કરજો, તમે જે કંઈ કર્યું છે ન કરો, એની જરૂર હતી ખરી, એટલું જ. સહેજાનંદ સ્વામી મહારાજની